બાળમિત્રો, સત્સંગ દીક્ષા અધ્યયન ક્લાસમાં આપ સર્વેનું સ્વાગત છે. આજના ક્લાસમાં આપણે શ્લોક નંબર 311, શ્લોક નંબર 312, શ્લોક નંબર 313 અને શ્લોક નંબર 314 આ 4 શ્લોકોનો એક સાથે અભ્યાસ કરીશું. કારણ કે આ ચારેય શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણથી લઈ સંપૂર્ણ ગુરુ પરંપરાની વાત કરવામાં આવી છે. તો એક સાથે તેનો અર્થ સમજી શકાય તે હેતુથી આ 4 શ્લોકનો આપણે સાથે અભ્યાસ કરીએ. સૌ પ્રથમ શ્લોક નંબર 311ની પહેલી કડીનું હું ગાન કરીશ, ધ્યાનથી તેને સાંભળજો. ઉપાસ્ય સહજાનંદ હરયે પરબ્રહ્મણે. ફરીવાર, ઉપાસ્ય સહજાનંદ હરયે પરબ્રહ્મણે. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. ઉપાસ્ય સહજાનંદ હરયે પરબ્રહ્મણે. પહેલો શબ્દ છે ઉપાસ્ય સહજાનંદ. બે શબ્દ છૂટા છૂટા છે, ઉપાસ્ય સહજાનંદ. આખી કડી સમૂહમાં બે વાર ગાન કરીએ. ઉપાસ્ય સહજાનંદ હરયે પરબ્રહ્મણે. ફરીવાર, ઉપાસ્ય સહજાનંદ હરયે પરબ્રહ્મણે. હવે શ્લોકની બીજી કડી જોઈએ, ધ્યાનથી તેને સાંભળજો. મૂલાક્ષર ગુણાતીતાનંદાય સ્વામિને તથા. ફરીવાર, મૂલાક્ષર ગુણાતીતાનંદાય સ્વામિને તથા. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. મૂલાક્ષર ગુણાતીતાનંદાય સ્વામિને તથા. પહેલો શબ્દ છે મૂલાક્ષર ગુણાતીતાનંદાય. આ શબ્દમાં 3 છૂટા છૂટા શબ્દો સમાયેલા છે. મૂલ અક્ષર ગુણાતીતાનંદાય. મૂલાક્ષર ગુણાતીતાનંદાય. આખી કડી સમૂહમાં બે વાર ગાન કરીએ. મૂલાક્ષર ગુણાતીતાનંદાય સ્વામિને તથા. ફરીવાર, મૂલાક્ષર ગુણાતીતાનંદાય સ્વામિને તથા. હવે આખો શ્લોક સમૂહમાં બે વાર ગાન કરીશું. ઉપાસ્ય સહજાનંદ હરયે પરબ્રહ્મણે. મૂલાક્ષર ગુણાતીતાનંદાય સ્વામિને તથા. ફરીવાર, ઉપાસ્ય સહજાનંદ હરયે પરબ્રહ્મણે. મૂલાક્ષર ગુણાતીતાનંદાય સ્વામિને તથા. આ રીતે 311મો શ્લોક થયો. હવે આપણે જઈએ છીએ શ્લોક નંબર 312 પર. પહેલી કડીનું હું ગાન કરીશ, ધ્યાનથી તેને સાંભળજો. ભગતજી મહારાજ સાક્ષાદ વિજ્ઞાન મૂર્તયે. ફરીવાર, ભગતજી મહારાજ સાક્ષાદ વિજ્ઞાન મૂર્તયે. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. ભગતજી મહારાજ સાક્ષાદ્વિજ્ઞાન મૂર્તયે. બીજો શબ્દ છે સાક્ષાદ્વિજ્ઞાન મૂર્તયે. એમાં છૂટા છૂટા 3 શબ્દો સમાયેલા છે. સાક્ષાદ વિજ્ઞાન મૂર્તયે એટલે કે જ્ઞાન મૂર્તિ સમાન ભગતજી મહારાજની વાત કરી છે. આખી કડી સમૂહમાં બે વાર ગાન કરીએ. ભગતજી મહારાજ સાક્ષાદ વિજ્ઞાન મૂર્તયે. ફરીવાર, ભગતજી મહારાજ સાક્ષાદ વિજ્ઞાન મૂર્તયે. હવે શ્લોકની બીજી કડી જોઈએ, ધ્યાનથી તેને સાંભળજો. યજ્ઞ પુરુષ દાસાય સત્ય સિદ્ધાંત રક્ષિણે. ફરીવાર, યજ્ઞ પુરુષ દાસાય સત્ય સિદ્ધાંત રક્ષિણે. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. યજ્ઞ પુરુષ દાસાય સત્ય સિદ્ધાંત રક્ષિણે. છેલ્લો શબ્દ છે સત્ય સિદ્ધાંત રક્ષિણે. એમાં 3 શબ્દો સમાયેલા છે. સત્ય સિદ્ધાંત રક્ષિણે એટલે કે સત્ય સિદ્ધાંતના રક્ષક એવા શાસ્ત્રીજી મહારાજ યજ્ઞ પુરુષ દાસની વાત કરી છે. આખી કડી સમૂહમાં બે વાર ગાન કરીએ. યજ્ઞ પુરુષ દાસાય સત્ય સિદ્ધાંત રક્ષિણે. ફરીવાર, યજ્ઞ પુરુષ દાસાય સત્ય સિદ્ધાંત રક્ષિણે. હવે આખો શ્લોક આપણે સમૂહમાં બે વાર ગાન કરીશું.
भगतजी महाराज साक्षात् विज्ञान मूर्तये यज्ञ पुरुष दासाय सत्य सिद्धांत रक्षिणे। फरीवार भगतजी महाराज साक्षात् विज्ञान मूर्तये यज्ञ पुरुष दासाय सत्य सिद्धांत रक्षिणे। आ रीते थयो श्लोक नंबर 312। હવે આપણે જઈએ છીએ શ્લોક નંબર 313 પર। પહેલી કડીનું હું ગાન કરીશ, ધ્યાનથી તેને સાંભળજો। વાત્સલ્યાર્દ્રાત્મને નિત્યમાનંદ બ્રહ્મ યોગિને। ફરીવાર વાત્સલ્યાર્દ્રાત્મને નિત્યમાનંદ બ્રહ્મ યોગિને। આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ। વાત્સલ્યાર્દ્રાત્મને નિત્યમ આનંદ બ્રહ્મ યોગીને। પહેલો શબ્દ છે વાત્સલ્યાર્દ્રાત્મને। ત્રણ શબ્દો સમાયેલા છે, વાત્સલ્ય, આર્દ્ર, આત્મને, અને આખો શબ્દ ભેગો થઈ વાત્સલ્યાર્દ્રાત્મને, વાત્સલ્યાર્દ્રાત્મને આ રીતે ઉચ્ચારણ કરવાનું છે। છેલ્લો શબ્દ છે આનંદ બ્રહ્મ યોગીને। એમાં પણ ત્રણ શબ્દ સમાયેલા છે, આનંદ બ્રહ્મ યોગીને, એટલે કે વાત્સલ્ય ભીના અને આનંદમય બ્રહ્મ એવા યોગીજી મહારાજની વાત કરી છે। આખી કડી સમૂહમાં બે વાર ગાન કરીએ। વાત્સલ્યાર્દ્રાત્મને નિત્યમાનંદ બ્રહ્મ યોગીને। ફરીવાર વાત્સલ્યાર્દ્રાત્મને નિત્યમાનંદ બ્રહ્મ યોગીને। હવે શ્લોકની બીજી કડી જોઈએ, ધ્યાનથી તેને સાંભળજો। વિશ્વવંદ્ય વિનમ્રાય ગુરવે પ્રમુખાય ચ। ફરીવાર વિશ્વવંદ્ય વિનમ્રાય ગુરવે પ્રમુખાય ચ। આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ। વિશ્વવંદ્ય વિનમ્રાય ગુરવે પ્રમુખાય ચ। પહેલો શબ્દ છે વિશ્વવંદ્ય વિનમ્રાય। છૂટા છૂટા બે શબ્દ સમાયેલા છે, વિશ્વવંદ્ય, વિનમ્રાય। એવા ગુરુ વિશ્વવંદનીય પ્રમુખ સ્વામી મહારાજની વાત કરી છે। આખી કડી સમૂહમાં બે વાર ગાન કરીએ। વિશ્વવંદ્ય વિનમ્રાય ગુરવે પ્રમુખાય ચ। ફરીવાર વિશ્વવંદ્ય વિનમ્રાય ગુરવે પ્રમુખાય ચ। હવે આખો શ્લોક સમૂહમાં બે વાર ગાન કરીશું। વાત્સલ્યાર્દ્રાત્મને નિત્યમાનંદ બ્રહ્મ યોગિને। વિશ્વવંદ્ય વિનમ્રાય ગુરવે પ્રમુખાય ચ। ફરીવાર વાત્સલ્યાર્દ્રાત્મને નિત્યમાનંદ બ્રહ્મ યોગિને। વિશ્વવંદ્ય વિનમ્રાય ગુરવે પ્રમુખાય ચ। તો બાળમિત્રો, આ પ્રમાણે થયો શ્લોક નંબર 313। હવે આપણે જઈએ છીએ શ્લોક નંબર 314 પર। પહેલી કડીનું હું ગાન કરીશ, ધ્યાનથી તેને સાંભળજો। અંજલિ શાસ્ત્ર રૂપોયમ સાનંદમ ભક્તિ ભાવતઃ। ફરીવાર અંજલિ શાસ્ત્ર રૂપોયમ સાનંદમ ભક્તિ ભાવતઃ। આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ। અંજલિ શાસ્ત્ર રૂપોયમ સાનંદમ ભક્તિ ભાવતઃ। વચ્ચેનો શબ્દ છે શાસ્ત્ર રૂપોયમ। એમાં છૂટા છૂટા ત્રણ શબ્દ સમાયેલા છે, શાસ્ત્ર રૂપઃ અયમ। શાસ્ત્ર રૂપોયમ એટલે કે આ શાસ્ત્ર રૂપી। છેલ્લો શબ્દ છે ભક્તિ ભાવતઃ। બે શબ્દ સમાયેલા છે, ભક્તિ ભાવતઃ, ભક્તિ ભાવે કરીને। આખી કડી સમૂહમાં બે વાર ગાન કરીએ। અંજલિ શાસ્ત્ર રૂપોયમ સાનંદમ ભક્તિ ભાવતઃ। ફરીવાર અંજલિ શાસ્ત્ર રૂપોયમ સાનંદમ ભક્તિ ભાવતઃ। હવે શ્લોકની બીજી કડી જોઈએ, ધ્યાનથી તેને સાંભળજો। અર્પ્યતે પ્રમુખ સ્વામી જન્મ શતાબ્દી પર્વણી। ફરીવાર અર્પ્યતે પ્રમુખ સ્વામી જન્મ શતાબ્દી પર્વણી। આ કડીના છૂટા છૂટા શબ્દ જોઈએ। અર્પ્યતે પ્રમુખ સ્વામી જન્મ શતાબ્દી પર્વણી। છેલ્લો શબ્દ છે જન્મ શતાબ્દી પર્વણી।
એમાં છૂટા છૂટા 3 શબ્દ સમાયેલા છે. જન્મ શતાબ્દી પર્વણી, એટલે કે પ્રમુખ સ્વામી મહારાજના જન્મ શતાબ્દી પર્વે સાનંદમ એટલે કે આનંદ સાથે ભક્તિ ભાવથી શાસ્ત્ર રૂપોયમ આ શાસ્ત્ર રૂપી અંજલિ અર્પણ કરવામાં આવે છે. તો આવી શુભ ભાવનાથી લખાયેલો આ શ્લોક છે. હવે આખી કડી સમૂહમાં 2 વાર ગાન કરીએ. અર્પ્યતે પ્રમુખ સ્વામી જન્મ શતાબ્દી પર્વણી. ફરીવાર. અર્પ્યતે પ્રમુખ સ્વામી જન્મ શતાબ્દી પર્વણી. હવે આખો શ્લોક સમૂહમાં 2 વાર ગાન કરીશું. અંજલિ શાસ્ત્ર રૂપોયમ સાનંદમ ભક્તિ ભાવતઃ અર્પ્યતે પ્રમુખ સ્વામી જન્મ શતાબ્દી પર્વણી. ફરીવાર. અંજલિ શાસ્ત્ર રૂપોયમ સાનંદમ ભક્તિ ભાવતઃ અર્પ્યતે પ્રમુખ સ્વામી જન્મ શતાબ્દી પર્વણી. શ્લોક નંબર 311, 312, 313 અને 314 નો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. ઉપાસ્ય પરબ્રહ્મ સહજાનંદ શ્રીહરિ તથા મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી, સાક્ષાત જ્ઞાન મૂર્તિ સમા ભગતજી મહારાજ, સત્ય સિદ્ધાંતના રક્ષક એવા યજ્ઞ પુરુષ દાસજી શાસ્ત્રીજી મહારાજ, સદાય વાત્સલ્ય ભીના અને આનંદમય બ્રહ્મ એવા યોગીજી મહારાજ તથા વિશ્વવંદ્ય અને વિનમ્ર એવા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજને આ શાસ્ત્રરૂપી અંજલિ પ્રમુખ સ્વામી મહારાજના જન્મ શતાબ્દી પર્વે સાનંદ ભક્તિ ભાવે અર્પણ કરવામાં આવે છે. તો બાળમિત્રો, આ પ્રમાણે શ્લોક નંબર 311, 312, 313 અને 314 તેનું ગાન કરીએ, મુખપાઠ કરીએ અને મિશન રાજીપો લેવા માટે તત્પર રહીએ. આવતા ક્લાસ સુધી સર્વને જય સ્વામિનારાયણ.